કોમર્સવાળાની સામે છે ને સાયન્સવાળા બહુ હવા મારતા હોય છે. હું પોતે સાયન્સવાળો છું, હું બી મારું. તો આજે કોમર્સવાળાના બેનિફિટમાં એક મને વાર્તા મળી છે. જસ્ટ બેર વિથ મી ફોર 2 મિનિટ્સ. અને કોમર્સવાળા ખુશ થઈ જવાના છે. ચાર્લ્સ ડાર્વિનને ઓળખો છો ને, કે જેણે થિયરી ઓફ ઇવોલ્યુશન બનાવી, ઉત્ક્રાંતિ. તો 1838માં એ માણસ છે ને સ્ટક હતો કે ભાઈ મારી થિયરી હું આગળ કઈ રીતે વધારું. એની જોડે બધા ઓબ્ઝર્વેશન હતા, બધા પ્લાન્ટ્સ, એનિમલ પેટર્ન બધું મગજમાં હતું, બટ એને ખ્યાલ નહોતો આવી રહ્યો કે મારો આઈડિયા હું કઈ રીતે લોકોને સમજાવું. તો આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન એણે બધા જ સબ્જેક્ટ વાંચવાનું ચાલુ કરી દીધા. બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિલોસોફી, જીઓલોજી, ફિઝિક્સ. એને ક્યાંયથી આઈડિયા જ નહોતો મળતો. એટલે કંટાળીને એક દિવસ એણે બુક ઓફ ઇકોનોમિક્સની બુક હાથમાં લીધી અને બુકમાં એક નિબંધ હતો, પોપ્યુલેશન ગ્રોઝ ફાસ્ટર ધેન ધ ફૂડ વિચ મીન એવરીવન ડઝ નોટ સર્વાઈવ. આ એ નિબંધનું ટાઇટલ હતું કે ભાઈ વસ્તી વધારો એગ્રીકલ્ચર પ્રોડક્ટ કરતાં બી ફાસ્ટ વધી રહ્યો છે અને એના કારણે ફૂડની ડિમાન્ડ વધુ છે, એટલે બધા લોકો સર્વાઈવ નથી કરી શકતા. ટોપિક હતો ઇકોનોમિક્સનો, બટ ચાર્લ્સ ડાર્વિનના ખોપડીમાં બલ્બ ચમક્યો કે ભાઈ આવું બધી જગ્યાએ થઈ રહ્યું છે નેચરમાં, કે ભાઈ દરેક જગ્યાએ રિસોર્સ ઓછા છે, એનિમલ અને પ્લાન્ટ્સ વધુ. સો દે ઓલ આર કમ્પીટિંગ વિથ ઈચ અધર ફોર સર્વાઈવલ, એન્ડ ધેટ ઇઝ હાઉ ફાઉન્ડેશન ઓફ ઇવોલ્યુશનની જે થિયરી છે એનું ફાઉન્ડેશન આ રીતે આવ્યું, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ.